રાજકોટ વોર્ડ નંબર 16 માં આવેલ મારુતિ મંદિરનું પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મારું નામ હેમેન્દ્રભાઈ હરેશભાઈ ભટ્ટ, આદ્ય મારુતિ મંદિરનો પૂજારી છું અને 4 દહાકાથી અમે મંદિરમાં સેવા પૂજા પણ કરી છે। ઘણા વર્ષોથી આ મંદિરમાં બ્લોક નહોતા, સાવ કાચું હતું અને માણસો સેવા ભક્તિ કરવાવાળા આવતા તો પગમાં રેતી કપચી આ બધી ઘણા વર્ષોથી આ પ્રશ્ન હતો। અમારા આદ્ય શ્રી મારા પિતા સ્વર્ગવાસ શ્રી હરેશભાઈ ધીરજલાલ ભટ્ટ, એમની ઈચ્છાથી ઘણો સંકલ્પ હતો, પણ આજે હયાત નથી, પણ દેવલોકમાં છે, એમના આત્માને સદગતિ આપે અને જોવે તો આનંદ થાય। તો આજે ભાજપ કાર્યાલયવાળા સૌ ભાજપવાળા કંચનબેન સિદ્ધપુરા, નરેન્દ્રભાઈ ડવ તથા સર્વ લતાવાસી હરીમળીને આ કામ સલ કર્યું અને મંદિરોમાં ધર્મ ભક્તિ આવે છે, એના આનંદ પરમાનંદ સુખ એની મનોકામના પૂરી થાય। અહીંયા કોઈ પીપળે પ્રદક્ષિણા ફરે, કોઈ મંદિરને પ્રદક્ષિણા ફરે, એ હોવાથી આ બ્લોક નાખવાનું આજે ખાતમુહૂર્ત પોષ સુદ 7મ ને સોમવારે સવારે 10:30 કરેલું છે। તો સૌએ સાવ સહકાર આપેલો ભાજપના શ્રી કોપરેટર અમારા જી કોપરેટર ઉદયભાઈ કાનગર સર્વનો આભાર માની છે। મારુતિ હનુમાનજી મહારાજની જય। જય હિન્દ, જય ભારત। રુચિતાબેન જોશી, વોર્ડ નંબર 16ના કોર્પોરેટર। હર્ષની લાગણી સાથે હું આજે વાત કરી રહ્યું છે કે આપણા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક એમ હતું કે જ્યારે રામ મંદિરનું નિર્માણ પામ્યું ત્યારે દેશના દરેક મંદિરને સ્વચ્છતા તેમજ એમનું વિકાસ પામે, કે જ્યાં ક્યાંય કાચું ફળિયું કંઈ હોય એને પાકું મઢવું, છત કરવી, પતરા નાખવા, એવી જ રીતે અમે વોર્ડના અનેક મંદિરો કર્યા છે। એ પૈકીનું આ મારુતિ મંદિર સ્વર્ગસ્થ હરેશ મહારાજ પણ એમની આત્માને શાંતિ થશે આજેનું કામ જ્યારે એના મંદિરનું થઈ રહ્યું છે, ત્યારે આ મંદિરનું જે દિવસે અમે મંજૂરી લીધી એ જ દિવસે હરેશ મહારાજનું મૃત્યુ પામ્યા હતા અને એ સાંભળતા ગયા હતા કે અમારા મંદિરનું કામ થઈ ગયું છે, પણ કામની વ્યવસ્થાની વચ્ચે આજે ખાતમુહૂર્ત થોડુંક લેટ થઈ રહ્યું છે, પરંતુ હરેશ મહારાજની આત્માને પણ શાંતિ મળે તેમજ માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે આવું એક એને વિચાર આવ્યો અને સનાતન ધર્મ તરફ આપણો દેશ વળી રહ્યો છે અને વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે। તો માનનીય નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ તેમજ રાજકોટ કોર્પોરેશનનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું નરેન્દ્રભાઈ ડવ, મારી અને કંચનબેન સિદ્ધપુરાની અને રુચિતાબેનની ગ્રાન્ટમાંથી આજે અહીં 4-4.5 લાખના ખર્ચે મારુતિનગરમાં ઘણા સમયથી ડિમાન્ડ હતી કે પેવિંગ બ્લોક નાખવા, ચોમાસામાં અહીંયા કાદવ થાય, લોકોના પગ બગડતા અને મંદિરમાં કાદવવાળા પગે જવું પડતું હતું। નરેન્દ્રભાઈના મોદીના ભારત સ્વચ્છ ભારત અભિયાનના અંતર્ગત અમે લોકોએ કમિશનરને રજૂઆત કરતા એ મંજૂર થયેલ છે અને અહીંયા ખૂબ સરસ સંગઠનની ટીમ સાથે અમારા અશુભાઈ, અમારા શહેરના મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા અને મહામંત્રીઓ અને વોર્ડના સૌ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ, અમારે પરાગભાઈ અને બધા મનોજભાઈ ને બધા પરેશભાઈ કાકડિયા બધાને ની હાજરીમાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓની સંખ્યામાં ઉદ્ઘાટન કાર્ય આજે પૂરું થયું છે।